જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનો સોમવાર ને આજની રજા છે ઈદ મિલાદે. તો આજે એમ થયું કે લાઠી જઈ આવું અને છોકરાની વાડીએ કદાચ જાઉં અને એક બે અથાણાના ઓર્ડર છે તો ઓર્ડરના અથાણા હું દઈ આવું. અને લાઠી રૂડું સિટી છે તો થોડુંક એમ થયું કે સિટી છે તો રજા છે તે રજાની મજા માણી લઉં ને સિટીમાં થોડુંક આમ ઘૂમાવું. એટલે સરસ મજાનું આટા ફેરા મારું, કાંઈક નવું નજરાણું સડે તો હું કાંઈક મારો બીજો બ્લોક ઉતારું. ત્યાં સુધી મારા બ્લોકમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો. સારો લાગે તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. થોડીક મદદ છે ખાલી થોડીક. તો ઈદ મિલાદે રજા છે, રજાની મજા. તો ઓર્ડરનો અથાણું દેવા જાવ છો. બાકી હમણાં લાઠી જાય છે એટલે સરસ મજાનું લાઠીમાં નવું નજરાણું દ્રશ્ય કાંઈ દેખાય છે એટલે હું સરસ મજાનું બીજા બ્લોકમાં વાતમાં એમ છે કે આજ ઈદ મિલાદે રજા હતી નિશાળમાં અને કાલ રવિવારની તે શ્રીમતનું કામ કરી આવી, વેવાય વેલા ને વેવાણીને કહી આવી, એમાં કાંઈ ઘટે નહીં. પણ આ ભાઈએ મને 15-20 દીથા કીધું હતું કે અથાણું આપો. પણ આજે હું કોણ જાણે ખોટી ચડી ગઈ તે ભાઈનું અથાણું તૈયાર બનાવી અને તાત્કાલિક ભરીને આવી છું. પણ હું પૂરી ગેરંટી લઉં છું કે 6 મહિના પોગે નહીં, પણ 6 મહિના સુધી બગડે ને તો હું પાછું ડબલ પૈસા લઈશ. અત્યારે 150 લઈ તો હું 300 પાછા આપીશ. બગાડવાવાળો કોઈ માણસ મારી સામે હજી નથી આવ્યો. હું ધંધો કરું છું. કોરોનામાં 14 મણ લીંબુ વેચ્યા હતા, એની પાછળનો બોળો અલગ છે. અને આંગણવાડીની સુખડી બનાવી હતી, 3 આંગણવાડીની દર ગુરુવારે 2 મણ કરી દેતી હતી. પેકિંગ એને કરવાના, ઘરે ઘરે દેવા એને જવાનું. હું બનાવી દઉં, માલ તૈયાર કરી દઉં. મારી મજૂરી 200 લાગતી હતી. હું કોરોનામાં બેઠી નથી અને હજી પણ બેહવાની નથી. આ તો રજાની મજા કરવા આવી છો. મારો છોકરો અહીં વાવવા આવ્યો છે કે બા વાડીએ આવજો. તો આ ભાઈ ક્યાં કરતા હતા તે એનું અથાણું લઈને આવી છો. જો આ બન્યું, આ હુકા મરસા, આ કેરી અને આ મારા ગુંદા અને અત્યારે હાલ લીંબુનું ભરીને પણ આ એગરો છે દવાનો ને એગરાવાળા ભાઈને મને કીધું હતું કાંઈ ઘટે નહીં. હો પ્રભુ, આ નવરંગી દુનિયામાં જેટલા જીવાય એટલો ફાયદો છે ને ફાયદામાં ફાયદો. મોજ માણી જ લો, જેટલું જીવાય એટલા જગતમાં. કારે ફડાક્યો ફૂટી જાય ને પંચર પડે કાંઈ નક્કી ન કહેવાય. રેલગાડીના ડબ્બા નીકળ્યા જો. વાડીએથી રેલગાડી દેખાય. અમારે ઠાકર ઘણે હજી મંદિરે નથી પહોંચ્યા અને ભરવાડું નેહડે આજ તો મોજ માણવા ગયા છે. તો મને એમ થયું કે હાલને ગામ ગઈ છે જત વહી જાઓ. તો ભરવાડ સમાજને નેહડે આજ મોજ માણવા ગયા. ઓ ઠાકર ધણી ભરવાડું નેહડામાં દૂધના ગોરજ ગણપતિ વિસર્જન છે, આનંદ ઉત્સવ છે સરસ મજાનો. તો ગણપતિને સરસ મજાના ઝાઝા પાણીમાં ક્યાંક પધરાવા લઈ જાય છે. તો રોડ ઉપર સામે દેખાણું લે કેટલો છોકરો. ગણપતિ બાપા મોર્યા, આનંદ મંગલ, સરસ મજાના ઘીના લાડુ ચોર્યા. અત્યારે બસ આટલું. ફરી હમણાં બીજા નવા બ્લોકમાં ગણપતિ દાદાના દર્શન હું કરીશ ને તમને કરાવીશ. સરસ મજાનું ગણપતિ વિસર્જન ને તહેવાર પછી તહેવાર આવ્યા કરે. તો તહેવારને હવે પાછું શું આવે છે, હરાજ બેહવાના છે. તો કાલથી હરાજ બેહે છે. કોળ હરાજ પૂરા થાય એટલે પાછા નોરતા આવે. નોરતા પૂરા થાય એટલે પછી દિવાળીની રાહ, એક પછી એક તહેવારની રાહ જોયા કરે ને એક પછી એક તહેવાર ઉજવા કરે. આ કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે અમે કાઠિયાવાડી તો અમારા આવા તહેવારો હોય. તો લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું, પણ બરાબરનો તડકો જામ્યો છે
ને ગણપતિ વિસર્જન છે ઠંડા સરસ મજાના નાવા ગયા પણ મને કોઈ ન લઈ ગયું. અમારા છોટું વયાવ્યા નિશાળે પાછા લાડવા ખાઈને તગડા થઈ ગયા.